નમસ્કાર, જય માતાજી। હું છું અનિશસિંહ વાઢેર। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે જો તમે 10 વર્ષ સુધીની એસઆઈપી કરવા માંગો છો અને એ 10 વર્ષમાં તમારે પૈસા ઇન્વેસ્ટ કરવાના છે। 10 વર્ષ તમે પૈસા ઇન્વેસ્ટ કરશો અને ત્યાર પછી તમારે એસઆઈપી બંધ કરી દેવી છે અને એ 10 વર્ષમાં તમે પૈસા જે ઇન્વેસ્ટ કર્યા છે તે આવનારા 10 વર્ષ માટે તમારે તે પૈસા ઇન્વેસ્ટેડ રહેવા દેવાના છે મ્યુચ્યુઅલ ફંડમાં। એટલે કે તમારે 20 વર્ષનો તમારે સમય મ્યુચ્યુઅલ ફંડને આપવાનો છે। માત્ર તમારે 10 વર્ષ જ પૈસા ઇન્વેસ્ટ કરવાના છે અને ત્યાર પછી તમારે એસઆઈપી બંધ કરી દેવાની છે। એસઆઈપી માં પૈસા નાખવાના નથી, પણ જેટલું તમારું અમાઉન્ટ કલેક્ટ થયું છે, જેટલું તમે ઇન્વેસ્ટ કર્યું છે એને પૈસા તમારે આવનારા 10 વર્ષ માટે રાખી દેવાના છે। તમારો ટાર્ગેટ છે 1 કરોડ રૂપિયા 20 વર્ષમાં તમને મળે, તો તેના માટે આજથી તમે પૈસા ઇન્વેસ્ટ કરો છો તો તમારે કેટલા રૂપિયાની એસઆઈપી આજથી શરૂ કરવી પડશે, તો તેના માટે લાસ્ટ સુધી આ વિડીયોને જોતા રહેજો। બની શકે કે તમે અમારા ચેનલ ડિજિટલ અનિરુદ્ધમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન દબાવી વિડીયોને લાઈક કરી દેજો। મિત્રો, આપણો ટાર્ગેટ છે 20 વર્ષ માટે 1 કરોડ રૂપિયા। 20 વર્ષમાં તમારે જો 1 કરોડ રૂપિયા જોતા હોય તો તમારે 6000 રૂપિયાની એસઆઈપી કરવી જોશે। આપણી પાસે સમયગાળો લાંબો છે, સમય તમારી પાસે 15 થી 20 વર્ષનો છે, એટલે તમારે સ્મોલ કેપ ફંડ હોય તે જ તમારે પ્રિફર કરવાનું છે। અત્યાર સુધીનું જે પણ સ્મોલ કેપ ફંડનું રિટર્ન છે 18%, 19%, 22% એવી રીતે આવ્યું છે। સ્મોલ કેપ ફંડ જરૂર રિસ્કી છે પણ લાંબા સમયગાળા માટે રિસ્કી નથી, એટલે તમારે 6000 રૂપિયા દર મહિને ઇન્વેસ્ટ કરવાના છે આવનારા 10 વર્ષ માટે। અહીંયા પર આપણે જોશું કે 6000 રૂપિયાની તમે એસઆઈપી કરો છો અને 10 વર્ષ માટે કરો છો। અહીંયા પણ આપણે રિટર્ન 17% લઈ રહ્યા છીએ, પણ ખરેખર આવનારા આપણે વિડીયોમાં નેક્સ્ટ વિડીયો જ્યારે પણ કાલે આવશે ત્યારે તમે જોશો, નેક્સ્ટ વિડીયોમાં હું તમને જણાવીશ કે સ્મોલ કેપ ફંડનું છેલ્લા 20 વર્ષમાં 15 વર્ષમાં કેટલું રિટર્ન આપેલું છે સ્મોલ કેપ ફંડે, તો તમને પણ વધારે લાગશે। તો અહીંયા પર આપણે ઓછું રિટર્ન લઈ રહ્યા છીએ, સ્મોલ કેપ ફંડમાં 17% રિટર્ન જરૂર મળે છે, તો અહીંયા પર આપણે 17% અઝ્યુમિંગ કરી રહ્યા છીએ। ખાસ કરીને 6000 રૂપિયાની એસઆઈપી તમે 10 વર્ષ માટે કરશો અને 17% તમને રિટર્ન એન્યુઅલ મળે છે, તો તમારું જે પણ સબમિટ તમે કરો છો અહીંયા પર તો તમે જોઈ શકો છો કે 7,20,000 રૂપિયા તમે 10 વર્ષમાં ઇન્વેસ્ટ કરો છો, તો તમારી પાસે જે અમાઉન્ટ હશે એ 18,93,800 હશે। તો અહીંયા પર તમે જોઈ શકો છો કે હવે તમે એસઆઈપી બંધ કરી દો છો। 10 વર્ષે તમારી પાસે 6,000 રૂપિયા લેખે 7,20,000 રૂપિયા તમે જમા કર્યા છે અને હવે તમે એસઆઈપી 10 વર્ષે બંધ કરી દો છો। 10 વર્ષ તમારે ફરી જ આ પૈસા લમસમમાં મૂકી દેવાના છે। મિત્રો, અહીંયા પર તમે 18,93,800 તમે લમસમમાં મૂકો છો આવનારા 10 વર્ષ માટે અને તમે રિટર્ન 17% અનુમાનિત તમે લગાડો છો, તો તમે જોઈ શકો છો કે તમારી પાસે 91 લાખ રૂપિયા સમથિંગ તમારી પાસે હશે। એમાં તમારે 1 વર્ષ વધારી દેવાનું છે, તો તમે જોશો તો પાવર ઓફ કમ્પાઉન્ડિંગ તમને બતાશે। અહીંયા પર તમે જોઈ શકો છો કે 1,06,50,000 તમારી પાસે પૈસા હશે। 1 કરોડનું તમારું જે પણ ટાર્ગેટ હતો એ તમારું 11 વર્ષમાં તમે પૂરું કરી નાખશો, એટલે કે 10 વર્ષ તમે ઇન્વેસ્ટ કર્યા છે। 10 વર્ષમાં તમે ઇન્વેસ્ટ કર્યા હતા માત્ર 7,20,000, તેનું તમને રિટર્ન મળ્યું છે 18,93,800। એ તમે નેક્સ્ટ 10 વર્ષ માટે એમાં જ મ્યુચ્યુઅલ ફંડમાં રહેવા દો છો, તો ખાસ કરીને 18,93,800 નું રિટર્ન છે એ તમને 20 વર્ષમાં 1,06,50,000 મળે છે। તો આવી રીતે 7,20,000 રૂપિયાનું તમને 1,06,50,000 રૂપિયા મળે છે। આ છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ। પૈસા તમારે ઇન્વેસ્ટ કરવા છે કે નહીં એ તમારા ઉપર છે। આવનારા સમયમાં આપણે વિડીયો બનાવવાના છીએ કે કેવી રીતે કયા ફંડમાં તમારે પૈસા ઇન્વેસ્ટ કરવાના છે। લાંબો સમયગાળો હોય તો તમારે પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવાના છે, ઓછો સમયગાળો હોય 4 થી 5 વર્ષનો સમયગાળો હોય, 5 થી 10 વર્ષનો સમયગાળો હોય તો તમે તમારા પૈસા ક્યાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો। આવી રીતે દરેક પ્લાન આપણી પાસે છે, તો ખાસ કરીને નેક્સ્ટ વિડીયોમાં આપણે દરેક વિડીયો તમે અમારા જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। જય હિન્દ, વંદે માતરમ।